મહેશ મંજીવાળા નામનો આ ભૂવો છેલ્લા 10 વર્ષથી લોકોને ભોળવીને રૂપિયા ખંખેરતો હતો। એક પરિવારને તો આ કપટી ભૂવાએ એટલી હદે ધૂતી લીધા કે પરિવાર બરબાદ થઈ ગયો। મહિલાએ રોષે ભરાઈને ભૂવાને થપ્પડ ઝીંકી દીધી। કંટાળી ગયેલા આ પરિવારે વિજ્ઞાન જાથાની મદદ લીધી અને પાપ લેનાનો પર્દાફાશ કર્યો। રાજકોટના મેટોડા વિસ્તારમાં મહેશ વાળા પોતાને મેલડી માતાનો ભૂવો ગણાવતો હતો। તે દાણા જોવા માટે 5100 રૂપિયા પડાવતો હતો। અલગ અલગ વિધિના નામે તે 21,000 થી લઈ 1 લાખ સુધીની ફી વસૂલી ધંધો ચલાવતો હતો। દાવા પ્રમાણે કેટલીક વખત તે પોતે નગ્ન થઈને પણ વિધિ કરતો હતો। ભૂવાના કેટલાક વિડીયો વાયરલ થયા છે, જેમાં તે પોતાને લોખંડની સાંકળ ફટકારતો દેખાઈ રહ્યો છે। મેલી વિદ્યા કાઢી આપવાના નામે છેલ્લા 10 વર્ષમાં તેણે સેંકડો લોકોને છેતર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। વિજ્ઞાન જાથાના દાવા પ્રમાણે ભૂવો આંકડાનો જુગાર પણ રમતો। ભૂવાની જાળમાં ફસાયેલા દંપતીએ વિજ્ઞાન જાથાને ભૂવાની કરતૂતો અંગે જાણ કર્યા બાદ પોલીસને સાથે રાખી જયંત પંડ્યાએ દરોડા પાડ્યા અને ભૂવાને રંગે હાથે પકડ્યો। અમારે ઘરની થોડીક પર્સનલ પ્રોબ્લેમ હતી અને અમારે માયા કહેવાય છે ને એ બાબતે થોડુંક એ રીતનું હતું, તો અમે ભૂવા બાબતે પૂછવા ગયા તો ભૂવાએ એ રીતે કીધું મારે 5100 રૂપિયા ફી છે, આમ છે તેમ છે। તો અમે કાંઈ વાંધો નહીં કીધું, કારણ કે તકલીફ અમારે એવી હતી। અમે સ્વીકારી કરી લીધો, કાંઈ વાંધો નહીં, 5100 રૂપિયા તમને દેવા તૈયાર છીએ। એમ કરીને તમારા ઘરમાં તમારે આ તકલીફ છે ને તમારી છોકરીને આ તકલીફ છે ને તમારી સાસુને આ તકલીફ છે ને તમારા ઘરમાં આમ છે, એ રીતે કરીને અમારી પાસેથી એને 40,000 થી 45,000નો તોડ કરેલો છે। અમારી ઘરની રિક્ષા ખુદની હતી, અમારે વેચવી પડી એની વાહ। અત્યારે અમારે ઘરે કિલો 1 તેલ લેવાના ફાફા છે, એ રીતે અમે જિંદગી કાઢીએ છીએ। બહુ એટલે બહુ આમ તકલીફ જેવું હતું, બહુ એનાથી હેરાન થઈ ગયા। પછી અમે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો। અમને એમ કહેતા કે તમને આ પ્રોબ્લેમ છે, તમારી છોકરીને આ પ્રોબ્લેમ છે, તમારી છોકરીને મેલી વિદ્યા કરેલી છે, એનામાં વાયણું ઉતારવાનું છે, તમારા ઘરમાં મેલી વિદ્યા છે, તમારા ઘરમાં XYZ આમ છે તેમ છે, એ રીતે કરી અને અમારા ઘરમાંથી પૈસા લૂંટવાની। વિધિમાં કાંઈ નહીં, વિધિ એમ કરતો કે માથેથી લીંબુ ઉતારવાના, વાયણું ઉતારવાનું, વાયણા ઉતારવામાં કંઈ ન હોય, ખાલી 500 રૂપિયાની વસ્તુના એ 1000 રૂપિયાની વસ્તુ હોય તો એ એમ કહેતો કે આને 5100 રૂપિયા થાય છે, આના 10,000 રૂપિયા થાય। મારી છોકરી ઉપર 2 વખત વાયણું વારેલું છે, એના 11,000 રૂપિયા લીધા। મારી સાસુ ઉપરથી વિધિ કરાવી, એના 5,000 લીધા। એ રીતે નોખી વિધિના નામ દઈને પૈસા પડાવતો। જ્યારે મારી પાસે પૈસા નહોતા ત્યારે મેં છે ને બીજા પાસે વ્યાજે રૂપિયા લઈને એને મેં પૈસા દીધેલા હતા, છતાંય એનું ભેગું ન થાય એવી રીતના કરીને મેં તોય કોશિશ કરીને પૈસા એને દીધા। 45,000 રૂપિયા સુધીનું મેં એનું કર્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ આપણને સારું કરી દેશે। પણ એ લોકોએ છેલ્લે ઊંચા હાથ કરી દીધા કે હવે આ કામ મારાથી નહીં થાય। તો ભાઈ એનાથી કામ નથી થાય એમ તો એ અંધશ્રદ્ધામાં જ હતો એવું જાણવા મળ્યું, એટલે મેં કામ બંધ કરી દીધું અને મેં એની પાસે પૈસાની માંગણી કરી। તો કે જ્યાં કેસ કરવો ત્યાં કરી લે ભાઈ, પૈસા આજથી આજે નહીં મળે અને કાલે નહીં મળે। એટલે પછી મેં વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી અને આનો ન્યાય લેવાનું નક્કી કર્યું છે। છેતરપિંડી કરતો હતો, લોકોને બેઠકના નામે, ધૂણવાના નામે 5100 રૂપિયાની ફી અને પછી દાણા જોઈ અને પછી 21,000 થી માંડીને 1 લાખની ફી વસૂલતો હતો। અને જ્યારે રંગે હાથે મેટોડા GID વિસ્તારની અંદર દાણા નાખાતા અને પાટ નાખી હતી ત્યારે જ મેટોડા પોલીસ સ્ટેશનની હાજરીમાં જ એનો પર્દાફાશ કરેલો છે। આ ભુવાએ કબૂલાત આપી દીધી છે કે હું આ ધતિંગ કરું છું અને કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી। ત્યારે દરમિયાન અમને ચોંકાવનારી હકીકત મળી કે આ ભુવો છે આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો। આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45,000 જેવી રકમ જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો। આ બધા સંજોગોની અંદર અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા તંત્ર મંત્ર, આવા જાદુગીરી કરનારા કે લોકોને છેતરપિંડી કરનારા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન કોઈ પણ હોય, આવા પાખંડીઓનો લોકોમાં ગઈકાલે જે દરોડા પાડવા એ પરિવારની શું તકલીફ હતી અને એને શા માટે ભૂવાનો સંપર્ક કર્યો? આ જે પીડિતા પરિવાર હતો એનો ધંધો બરાબર ચાલતો નહોતો ને ઘરમાં બીમારીનું દર્દ હતું। આ બધું તકલીફ દૂર કરવા માટે આ ભુવાએ એને આખી બરબાદી નોંધી અને અત્યારે પોતે રોડ ઉપર આવી ગયા છે। આવી હકીકત સામે આવતા એમને આ પીડિત પરિવાર જાથાના કાર્યાલય આવતા આ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો છે।